નમસ્તે. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે શું જોવાના છીએ કે ગુજરાતની મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એને માટે તમારી સમક્ષ આપણે લઈને આવ્યા છીએ 50 MCQ પ્રકારના 50 MCQ પ્રકારના જે પ્રશ્નો છે એની સિરીઝ છે. જે સિરીઝની અંદર આજે વિડીયો નંબર 9મા નંબરનો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેની અંદર તમને મળશે જનરલ નોલેજના પ્રશ્નો, કરંટ અફેર્સના પ્રશ્નો, ઇતિહાસના પ્રશ્નો, ભૂગોળના પ્રશ્નો, વિજ્ઞાનના પ્રશ્નો, સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો, મિત્રો ગુજરાતી સાહિત્યના પ્રશ્નો, તમામ પ્રશ્નો તમને આ વિડીયોમાં મળી રહેશે કે જે તમને કોઈ પણ એની પરીક્ષા મિત્રો વનરક્ષક પરીક્ષા હોય, તલાટી હોય, જુનિયર ક્લાર્ક હોય, જીપીએસસી મિત્રો એક્ઝામ હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, એએસઆઈ કોઈ પણ પરીક્ષા હોય તો એના માટે તમારે ખાસ ઉપયોગી થઈ પડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન કે સિંધુ સભ્યતાના કયા નગરને તેના કાપડ ઉદ્યોગમાં વિકાસના કારણે લેન્કશાયર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન અ ચન્હુડડો. ઓપ્શન અ જવાબ શું આવશે? ચન્હુડડો. પ્રશ્ન નંબર બીજા નંબરનો શું છે પ્રશ્ન તો કે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન એટલે કે UNWTO દ્વારા ગુજરાતના કયા ગામનો બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે? તો બીજામાં જવાબ છે મિત્રો ઓપ્શન ડ જવાબ ઘોરડો. શું આવશે? ઘોરડો. જોઈએ પ્રશ્નમાં એટલે કે ધોરડો. જો પ્રશ્નમાં જોઈએ આપણે ત્રીજા નંબરનો, નીચેનામાંથી કોને પ્રિન્સ ઓફ પિલગ્રીમ્સ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બ યુએન સોંગ. ઓપ્શન બ જવાબ શું આવશે? યુએન સોંગ. પ્રશ્ન નંબર ચોથા નંબરનો, ભારતના રાજચિહ્નનું સૂત્ર સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ શું આવશે? ઓપ્શન બ મુંડક ઉપનિષદ. કયું મિત્રો? મુંડકોપનિષદ. પ્રશ્ન નંબર પાંચમા નંબરનો, સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન એટલે કે સાર્કની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો પાંચમા મિત્રો જવાબ હશે ઓપ્શન ક ઈસવીસન 1985માં. જે પ્રશ્ન નંબર છઠ્ઠા નંબરનો શું છે પ્રશ્ન કે વેલોડ્રોમ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો છઠ્ઠામાં જવાબ છે ઓપ્શન ડ સાયકલિંગ. ઓપ્શન ડ જવાબ સાયકલિંગ. જે પ્રશ્ન સાતમા નંબરનો, ગુજરાતી સાહિત્યમાં અભેદ માર્ગના પ્રવાસી તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? સાતમા આવશે ઓપ્શન ક જવાબ મણિલાલ દ્વિવેદી. કયા આવશે? મણિલાલ ત્રિવેદી. પ્રશ્ન નંબર આઠમા નંબરનો, પ્રકાશના વેગની જાણકારી સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે મેળવી હતી? તો આઠમા જવાબ આવશે ઓપ્શન અ ઓલ રોમર. કઈ આવશે? ઓલ રોમર. પ્રશ્ન નંબર નવમા નંબરનો શું છે પ્રશ્ન તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે તો કયો છે? તો કે સંકેતને અનુસરી રાત્રિએ પોતાના પ્રેમીને મળવા જનારી સ્ત્રી. તો એને શું કહેવાય મિત્રો? તો એને કહેવાય ઓપ્શન બ અભિસારિકા. શું કહેવાય? અભિસારિકા. પ્રશ્ન નંબર દસમા નંબરનો, આંતરરાષ્ટ્રીય અદાલતમાં પ્રથમ ભારતીય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ હતી? દસમો આવશે ઓપ્શન ક જવાબ નગેન્દ્ર સિંઘની. કોની મિત્રો? નગેન્દ્ર સિંઘ. પ્રશ્ન નંબર 11મા નંબરનો શું છે પ્રશ્ન 11મો તો પ્રોફેસર પીસી મહાલ નોબિસના મોડેલ પર કઈ પંચવર્ષીય યોજના બનાવવામાં આવી હતી? તો 11મા જવાબ શું આવશે? ઓપ્શન અ બીજા નંબરની. કઈ? બીજી પંચવર્ષીય યોજના. આગળ, ભારતની પ્રથમ મહિલા જેનું નામ છે ફોર્મ્યુલા રેસર. ભારતની પ્રથમ મહિલા ફોર્મ્યુલા રેસરનું નામ શું છે? તો 12મા આવશે ઓપ્શન ડ મીરા ઇરડા. શું નામ છે? મીરા ઇરડા. જોઈએ પ્રશ્ન નંબર 13મા નંબરનો, એવરેસ્ટ શિખર સર કરનારી. કયું? એવરેસ્ટ શિખર સર કરનારી ભારતની સૌથી નાની વયની મહિલા કોણ છે? જવાબ આવશે ઓપ્શન ડ માલવાથ પૂર્ણા. કોણ છે મિત્રો? માલવાથ પૂર્ણા. પ્રશ્ન મિત્રો જોઈએ 14મા નંબરનો કે ચેક પર જોવા મળતા. કયું? ચેક પર જોવા મળતા
MICR કોડનું પૂરું નામ શું છે? ચેક પર જોવા મળતા MICR કોડનું પૂરું નામ શું છે? તો 14 મિત્રો જવાબ શું આવશે? ક. શું નામ હશે? ક એટલે કે મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. ઓપ્શન ક જવાબ. જે પ્રશ્ન નંબર આગળ શું છે? પ્રશ્ન આગળ તો કે નીચેનામાંથી બંગાનાપલ્લી કયું? બંગાનાપલ્લી શું છે? તો 15માં જવાબ છે ઓપ્શન બ, કેરીની એક જાત છે. શું છે? કેરીની એક જાત છે. તો મિત્રો ઓનલી પોસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. જોઈએ પ્રશ્ન આગળ શું છે? પ્રશ્ન તો કે પાણીના ટોકાઓમાં રહેલી શેવાળને વધતી અટકાવવા અને દૂર કરવા કયા રાસાયણનો ઉપયોગ થાય છે? તો 16માં જવાબ છે ઓપ્શન અ, કોપર સલ્ફેટ. ઓપ્શન અ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે ભારત સરકારના જાહેર સાહસો માટે મહારત્ન યોજના કયા વર્ષથી અમલમાં મુકાઈ છે? 17માં આવશે ઓપ્શન ક, 2010. પ્રશ્ન 18 નંબરનો ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો 18માં આવશે ઓપ્શન બ, ઝવેરચંદ મેઘાણીને. કોને? ઓપ્શન બ, ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન આગળ જોઈએ. લોકસભામાં ગૃહના કેટલા સભ્યો હાજર હોય તો જ ગૃહનું કાર્ય થઈ શકે છે? તો 19માં આવશે ઓપ્શન ડ, 1 પ્રશ્ન 20 નંબરનો ગૃહની કાર્યવાહીનો નિર્ણય કોની સાથે ચર્ચા કર્યા બાદ લેવાય છે? 20માં આવશે ઓપ્શન બ, વડાપ્રધાન. ઓપ્શન બ જવાબ. જોઈએ આગળ. બંધારણની કઈ કલમ અનુસાર ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે? તો 21માં જવાબ છે ઓપ્શન બ, 243. જોઈએ પ્રશ્ન આગળ. અરબ સાગરમાંથી ઉદ્ભવેલા સાયક્લોન તેજનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે? તો 22માં જવાબ શું બનશે? ઓપ્શન બ, ભારત. જોઈએ આગળ પ્રશ્ન 23 નંબરનો કે નદી પરના બંધમાં જળાશયની સંગ્રહ શક્તિના કેટલા ટકાથી વધારે પાણી ભરાય તો વોર્નિંગ સ્ટેજ ગણી ચેતવણી આપી શકાય છે? તો 23માં જવાબ છે ઓપ્શન ડ, 70%. આગળ. ભારતનું સૌપ્રથમ સૌર્ય ઉર્જા સંચાલિત શહેર કયું છે? તો 24માં આવશે મિત્રો શું જવાબ આવશે? ઓપ્શન ક, સાંચી. જોઈએ પ્રશ્ન 25 નંબરનો હવાને પ્રદૂષિત થતી અટકાવવા ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે પસાર કર્યો છે? તો 25માં જવાબ શું બનશે? 25માં જવાબ બનશે ઓપ્શન અ, ઈસવીસન 1981. જોઈએ પ્રશ્ન આગળ. જો ખોળની કિંમતમાં 20%નો વધારો થાય અને ખર્ચ વધુ ન કરવાનો હોય તો ખોળના વપરાશમાં કેટલો ઘટાડો કરવો પડે? તો મિત્રો 26માં જવાબ શું આવશે? 26માં જવાબ છે ઓપ્શન ડ, 19.1%. આગળ જે પ્રશ્ન નંબર 27 નંબરનો કે ગાંધીજી માટે ગુજરાતનો તપસ્વી કાવ્ય કયા કવિએ લખ્યું હતું? 27માં આવશે ઓપ્શન બ, નાન્હાલાલ. ઈસવીસન 1951માં સર પુરુષોત્તમ દાસની આગેવાની હેઠળ કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો 28માં જવાબ છે ઓપ્શન ડ. શું મિત્રો? ઓપ્શન ડ જવાબ. તો કઈ છે કે મહાગુજરાત સીમા સમિતિ. ઓપ્શન ડ જવાબ, મહાગુજરાત સીમા સમિતિ. ઓપ્શન ડ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ 19 નંબરનો કયા વર્ષમાં ભારત સરકારે રાજ્યોની પુનઃરચના માટે ન્યાયમૂર્તિ ફજલ અલીના અધ્યક્ષપદે કમિશનની નિમણૂક કરી હતી? તો 19માં જવાબ છે ઓપ્શન અ, વર્ષ 1953ની અંદર. પ્રશ્ન 30માં જોઈએ આપણે કે 1 મે 1960ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા? તો 30માં જવાબ મિત્રો શું આવશે? ઓપ્શન અ જવાબ, 19 જિલ્લા હતા. કેટલા હતા? 19 જિલ્લા હતા. હવે મિત્રો જોઈએ આપણે વન લાઇનર પ્રશ્નો. અહીંયા 30 પ્રશ્નો પૂરા થાય. હવે વન લાઇનર જોઈએ 20 પ્રશ્નો એટલે 50 પ્રશ્નો પૂરા થશે. તો જોઈએ આપણે પ્રશ્નો. તો પ્રશ્ન આપ્યો છે પહેલો નંબરનો. જો કયો પ્રશ્ન છે પહેલો નંબરનો? તો કે બંધારણમાં સંયુક્ત યાદીનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો મિત્રો કયા દેશમાં લેવા? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. શું આવશે? ઓસ્ટ્રેલિયા. જોઈએ પ્રશ્ન આગળ
કે ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો ક્યાં આવેલું છે? તો આવે છે ગુમલીની અંદર. ક્યાં આગળ મિત્રો? ગુમલી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા કુદરતી આયર્ન ઓક્સાઇડમાંથી લોખંડ મેળવવામાં આવે છે? જવાબ આવશે મિત્રો હિમેટાઇટ. કયું આવશે? હિમેટાઇટ. હિમેટાઇટ. જોઈએ પ્રશ્ન આગળ ચોથા નંબરનો કે મહાદેવભાઈ દેસાઈએ કયા સત્યાગ્રહને ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ કયો હતો? તો મિત્રો બોરસદ સત્યાગ્રહ. કયો? બોરસદ સત્યાગ્રહને. આગળ પ્રશ્ન રેતીના કે પરવાળાના ટેકરાને લીધે દરિયાથી જુદા પડેલા ખારા પાણીના સરોવરને શું કહે છે? તો 5 મિત્રો જવાબ શું આવશે? લગુન કહેવાય. એને શું કહેવાય? લગુન. પ્રશ્ન નંબર આગળ જોઈએ. ઋગ્વેદના કયા સૂક્તમાં બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેનો ઉલ્લેખ જોવા મળે છે? છઠ્ઠો આવશે મિત્રો શું આવશે? નાસદીપ. શું આવશે? નાસદીપ. જોઈએ પ્રશ્ન આગળ શું છે કે સૌર ઉર્જાથી સંચાલિત વિશ્વનું સૌપ્રથમ એરપોર્ટ કયું છે? તો 7મો આવશે મિત્રો કોચીન. કયું આવશે? કોચીન એરપોર્ટ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8મા નંબરનો સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખાઓ છે? તો 8મા આવશે મિત્રો બનાસ નદીની. કઈ આવશે? બનાસ નદી. આગળ જોઈએ પ્રશ્ન નંબર કે ગિરનારની તળેટીમાં આવેલો પવિત્ર દામોદર કુંડ કઈ નદી પર આવેલો છે? તો 9મો જવાબ આવશે મિત્રો સોનરેબ. શું આવશે? સોનરેબ. સોનરેબ. જોઈએ પ્રશ્ન આગળ કે આંધ્રપ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય કયું છે? તો કયું આવશે? કુચીપુડી. કઈ આવશે? કુચીપુડી. આગળ જોઈએ પ્રશ્ન નંબર સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર કયા નામે ઓળખાય છે મિત્રો? તો એ ઓળખાય છે ઝાલાવાડ. કયા નામે? ઝાલાવાડ તરીકે. આગળ જોઈએ પ્રશ્ન બનાસકાંઠા જિલ્લામાં કયું રીંછ અભયારણ્ય આવેલું છે? તો જેસોર રીંછ અભયારણ્ય. કયું આવે છે? જેસોર રીંછ અભયારણ્ય. આગળ જોઈએ પ્રશ્ન કયા શહેરને સદીઓ પહેલાં પૌર વેલાકુલ કયું? પૌર વેલાકુલ નામે ઓળખવામાં આવતું હતું? તો મિત્રો પોરબંદરને. કોને? પોરબંદરને. પોરબંદર. આગળ જોઈએ પ્રશ્ન નંબર શેવાળને લગતા અભ્યાસને શું કહે છે? તો મિત્રો એને કહેવાય ફાઇકોલોજી. કયું કહેવાય? ફાઇકોલોજી કહેવાય. એને શું કહેવાય? ફાઇકોલોજી. આગળ જે પ્રશ્ન શેની ઉણપના કારણે એનિમિયા થાય છે? તો હિમોગ્લોબિનના કારણે. શેના કારણે? હિમોગ્લોબિનના કારણે મિત્રો શું થાય છે? આપણને થાય છે એનિમિયા. પ્રશ્ન જોઈએ આપણે આગળ 16મા નંબરનો કે ફળોને લગતો અભ્યાસ એટલે કે બાગાયત વિજ્ઞાનની કઈ શાખા દ્વારા કરવામાં આવે છે? 16મો આવશે મિત્રો પોમોલોજી. શું આવશે? પોમોલોજી. પોમોલોજી. આગળ જે પ્રશ્ન નંબર આગળ કે ભવાઈમાં સ્ત્રી પાત્રો ભજવનારને શું કહેવામાં આવે છે મિત્રો? તો એને એને કહેવામાં આવે છે કાંચળિયા. શું કહેવાય? કાંચળિયા. એને કહેવાય કાંચળિયા. આગળ જોઈએ શું કહેવાય? વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેના હીટર અને ઇસ્ત્રી જેવા સાધનોમાં વિદ્યુત રોધક તથા અગ્નિરોધક તરીકે શેનો ઉપયોગ થાય છે? તો 18મા આવશે મિત્રો અબરખ. શેનો ઉપયોગ થાય છે? અબરખનો ઉપયોગ થાય છે. આગળ જે પ્રશ્ન નંબર 19મા નંબરનો વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો સાગર માયા. શેના મિત્રો? સાગર માયા નામે ઓળખવામાં આવે છે. સાગર માથા. જોઈએ આગળ ગોઈટરનો રોગ કયા અંતરસ્ત્રાવ એટલે કે હોર્મોન્સની ઉણપના કારણે થાય છે? તો મિત્રો શું આવશે? થાઇરોક્સિન. શું આવશે? થાઇરોક્સિન. કયું? થાઇરોક્સિન. તો આ પ્રમાણે મિત્રો અહીંયા આપણે જે 50 MCQ પ્રકારના મિત્રો જે સિરીઝનો વિડીયો છે એ 9મા નંબર વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.